આપણા સરદાર મંદિરમાં વિદ્યાભ્યાસ કરતા સ્નેહ સાગર સ્વામી સોમનાથ સંસ્કૃત યુનિવર્સિટીમાં સ્વામિનારાયણ વેદાંત વિષય પર શાસ્ત્રી કક્ષામાં યુનિવર્સિટીમાં પ્રથમ સ્થાને આવવાથી ગુજરાતના રાજ્યપાલ શ્રી અને યુનિવર્સિટીના કુલપતિ શ્રી દ્વારા આજે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો છે. તમે તાળી તો દાવો છો, પણ બધા સાથે સાથે બધા સંતો બધા ભક્તોને કહું છું, ભગવાનને પ્રાર્થના કરજો કે આ સાધુ અંદર ખૂબ દિવ્ય ગુણો આવે, ખૂબ સારી સાધુતા આવે, કે જેથી કરીને અમારા મંડળનું ભાવ્યમાં નિર્માણ થાય અને સંપ્રદાયને પણ ખૂબ સેવા થાય. એવી આપ સર્વ કોઈને ભગવાનના ભક્તો પ્રાર્થના કરું છું કે આપ બધાય ભગવાનના ચરણોમાં જરૂર પ્રાર્થના કરજો. વેદાંતમાં શાસ્ત્રી પદવીમાં ગોલ્ડ મેડલ લાવ્યા છે અને અત્યારે વેદાંત એનું ચાલુ છે. સાથે સાથે ભક્તો રાજકોટ ગુરુકુળના પણ 2 સંતો, રામાનુજ વેદાંતમાં એક સ્વામી એક શાસ્ત્રીમાં, એ પણ ગોલ્ડ મેડલ આવ્યા. એટલે સંપ્રદાયનું ગૌરવ 3 સંતો ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે. અને રાજપાલ દ્વારા આજ રોજ 3 સંતો ભક્તો, આખીર તો આપણે બધા એક જ છીએ, 3 સંતો ગોલ્ડ મેડાલિસ્ટ બન્યા છે. 3 સંતોની અંદર ખૂબ સારી સાધુતા આવે અને ખૂબ સંપ્રદાયની સેવા થાય અને હજારો આત્માને ભગવાન સ્વામિનારાયણનું સ્વરૂપ ઓળખાવે એવી અમે પ્રાર્થના કરીને તેમ પણ બધા પ્રાર્થના કરજો એવી તમને બધાને વિનંતી કરું છું.